શું મિત્રો તમે પણ ટાટા ગ્રુપ જેવી વિશ્વાસુ કંપનીમાં રોકાણ કરવા માંગો છો? તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. કેમ કે ટાટા ગ્રુપની આ કંપનીએ 20,000 કરોડ રૂપિયાના કેપેક્સનો પ્લાન બનાવ્યો છે. તો આ કઈ કંપની છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. જો મિત્રો તમે સ્ટીલ સેક્ટરના શેર ઉપર નજર રાખતા હો તો આગામી સમયમાં ટાટા ગ્રુપનો આ શેર રોકાણકારોની વોચ લિસ્ટમાં રહી શકે છે. કંપનીના નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન આશરે 20,000 કરોડ રૂપિયાના કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે કેપેક્સનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કંપનીનું માનવું છે કે આ રોકાણથી ઉત્પાદન ક્ષમતા વધારવા, નવી ટેકનોલોજી અપનાવવા અને ભારતમાં બિઝનેસના વિસ્તરણને વેગ મળશે. આવા સમયમાં લાંબા ગાળાના પરિપ્રેક્ષમાં આ પગલું કંપનીની ગ્રોથ સ્ટ્રેટેજીને વધુ મજબૂત બનાવી શકે છે. ટાટા ગ્રુપની કંપની નાણાકીય વર્ષ 2026-27 માટે 20,000 કરોડ રૂપિયાના એક્સપેન્ડિચરનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પછી વાત કરીએ કે સપ્તાહના પહેલા જ દિવસે શેર બજારમાં મજબૂત તેજી પાછળના કારણો અંગે. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડાને કારણે બજારમાં સેન્ટિમેન્ટમાં સુધારો થયો. વધુમાં એશિયન બજારોના સંકેતો મિશ્ર હતા, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયાના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સ અને યુકેનો FTSE 100 લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીના જણાવ્યા અનુસાર આ કેપેક્સનો ઉપયોગ કેટલીક મહત્વપૂર્ણ પરિયોજનાઓ પૂર્ણ કરવામાં આવશે. આમાં ટીન પ્લેટ અને વાયર્સ બિઝનેસનું વિસ્તરણ, તારાપુર સ્થિત HRPGLની પરિયોજનામાં જમશેદપુર કોક ઓવનર્સ પ્રોજેક્ટ, માઇનિંગ બિઝનેસ સપ્લાય ચેનને મજબૂત બનાવવા માટે અને નવી ટેકનોલોજીઓ અપનાવવા પરનું રોકાણ પણ સમાવિષ્ટ છે. કંપનીની સસ્ટેનેબિલિટી અને ઓછા કાર્બન ઉત્સર્જન વાળી સ્ટીલ મેકિંગ ટેકનોલોજી ઉપર પણ સતત રોકાણ કરી રહી છે. ટાટા સ્ટીલની વર્તમાન કન્સોલિડેટેડ સ્ટીલ મેકિંગ કેપેસિટી વાર્ષિક 36 મિલિયન ટનથી વધુ છે. આમાં ભારત, નેધરલેન્ડ અને થાઇલેન્ડની ઉત્પાદન ક્ષમતા જોડાયેલ છે. જો કે કંપનીનો લોંગ ટર્મ ટાર્ગેટ તેને વધારી 50 મિલિયન ટનથી વધુ કરવાનો છે. આ વિસ્તરણનો સૌથી મોટો હિસ્સો ભારતમાં થશે, જ્યાં કંપની 12 મિલિયન ટનથી વધુ નવી ક્ષમતા ઉમેરવાની યોજના ઉપર કામ કરી રહી છે. હાલમાં ભારતમાં કંપનીની કુલ સ્ટીલ મેકિંગ કેપેસિટી વાર્ષિક 27.35 મિલિયન ટન છે. વિસ્તરણ યોજના અને નવા પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ તેને વધારીને 40 મિલિયન ટન સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ ફરી એકવાર કંપનીનો શેર રોકાણકારોના રડાર પર રહી શકે છે. શુક્રવારે કંપનીના શેર 1.13% વધી 189 ઉપર બંધ થયો. ટાટા સ્ટીલમાં આ છેલ્લા એક સપ્તાહમાં 0.73%ની તેજી નોંધાઈ છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા સ્ટીલના શેર વિશે, જેમાં કંપનીએ જણાવ્યું કે તે વર્ષ 2026-27 દરમિયાન 20,000 કરોડ રૂપિયા સુધીના કેપેક્સ પ્લાન બનાવે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમારા જોડે પણ ટાટા સ્ટીલના શેર છે કે નહીં.